વાત કરીએ તો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અમે લોકોને 4000 અકાઉન્ટની માહિતી મળેલ હતી, જેમાંથી ચેક અથવા તો એટીએમ વિડ્રોવલ સુરતથી થયેલ હતું. એમાં જે કમ્પ્લેન્ટ છે એ જુદા જુદા રાજ્યો અથવા તો દેશભરની છે, જે અલગ અલગ મ્યુલ અકાઉન્ટમાં નોંધાયેલ છે. અત્યાર સુધીમાં અમે લોકોએ 23 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. એના સિવાય જે પણ કેસમાં 7 વર્ષથી ઓછીની સજા હોય એમાં અમે લોકો સીધું ધરપકડ કરી શકાય એમ નથી, તો એટલે આવા કેસોમાં નોટિસ પણ આપવામાં આવ્યું છે આરોપીઓને. 4000 અકાઉન્ટ છે એ અમે લોકોને મળી આવેલ હતું. આ 4000 બેંક ખાતાઓની વિશ્લેષણ કરી સુરત સાયબર સેલ દ્વારા સાયબર સેલ ઉપરાંત ઝોન અથવા ડીસીબી અને એસઓજીની ટીમ પણ બનાવીને તમામ ટીમોમાં વહેંચણી કરવામાં આવેલ હતી અલગ અલગ ખાતાઓમાં, અને તમામને જવાબદારી પણ આપવામાં આવેલ છે. અને આમાં અમે લોકોને ટોટલ 68 જેટલા બેંક એકાઉન્ટ્સની માહિતી મળી છે. અને 68 બેંક એકાઉન્ટ્સના સામે અત્યાર સુધીમાં અમે લોકોએ 79 ફરિયાદો આખા સુરત શહેરમાં નોંધાયેલ છે.